મોરબીના હળવદમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી। વીટીવી ન્યૂઝના અહેવાલ પછી હવે તંત્ર સફાળું જાગ્યું છે। કેનાલમાં તંત્રએ સાફ સફાઈની કામગીરી હાથ ધરી છે, જેમાં 2 હિટાચી ટ્રેક્ટર સહિતના સાધનથી સફાઈ હાથ ધરવામાં આવી। કેનાલમાં કોકડ ગતિએ ચાલતી હતી આ સફાઈ કામગીરી, જેમાં ધીમી કામગીરીને લઈને ખેડૂતોએ રામધૂન બોલાવી હતી, જેમાં ખેડૂતોની વેદનાને વીટીવી ન્યૂઝે વાંચો આપીને હવે તંત્ર દ્વારા કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। 2 હિટાચી ટ્રેક્ટર સહિતના સાધનોથી હવે આ સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે। કેનાલમાં સાફ સફાઈ ન થવાને કારણે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોએ કેનાલમાં આ રામધૂન છે તે બોલાવી હતી। જોકે વીટીવી ન્યૂઝ દ્વારા તેમની સમગ્ર વેદનાને વાંચા છે તે આપવામાં આવી હતી અને ત્યારબાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે અને હવે આ કેનાલમાં સાફ સફાઈ કરવામાં આવી છે। સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર જોડાયા છે। વિશાલ, મોરબીના હળવદમાં કેનાલમાં સાફ સફાઈ નથી થતી, ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો અને હવે કામગીરી શરૂ કરાઈ છે, શું વિગત? જી ને, આ ચોક્કસપણે વાત કરવામાં આવે તો હળવદમાંથી ધાનેદ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ પસાર થાય છે, તેમજ અલગ અલગ 3 કેનાલો પસાર થાય છે। તેમાં સાફ સફાઈના નામે છેલ્લા 1.5 મહિનાથી કેનાલ બંધ કરવામાં આવી હતી, પરંતુ સાફ સફાઈ થઈ રહી નહોતી અને ગોકળ ગતિએ કામ ચાલુ હતું, જેનો અહેવાલ વીટીવીમાં 3 દિવસ પહેલા પ્રસારિત કરવામાં આવ્યો। ત્યારબાદ હાલ તો તંત્ર હરકતમાં આવ્યું છે અને વહેલી તકે અલગ અલગ મશીનરો, હિટાચી હોય, જેસીબી હોય, ટ્રેક્ટર હોય સહિતના મશીનરો ઉતારી તાત્કાલિક ધોરણે કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને ઝડપી કામગીરી હાલ તો કરવામાં આવી રહી છે। ખેડૂતોએ વીટીવીનો આભાર પણ માન્યો છે અને ખેડૂતોને પાણી મળે તેવી પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે। નેહા, બિલકુલ વિશાલ, જાણકારી બદલ આપનો આભાર।